अगर ये वीडियो आपको पसंद आया है तो लाइक करना और शेयर करना मत भूलें। सब्सक्राइब करें आकार फिल्म्स के YouTube चैनल और Facebook पेज को। ऐसे ही लेटेस्ट वीडियो पाने के लिए बेल आइकन पर क्लिक करना मत भूलें। जय गोविंदराम महाराजनी जय, देवाराम महाराजनी जय, रणछोड़ राम महाराजनी जय। થોડીક વાર બાપા શાંતિ જાળવજો। આ કેવું ન પડે, આ સભાની માલિકોને પણ કેવું પડે એ બહુ ગહન છે। આપણે શેના માટે આવ્યા છે, ક્યાં આવ્યા છે અને વર્તમાનમાં આપણે કેવી રીતે રહેવું જોઈએ। કોઈ પણ મહાપુરુષો બોલતા હોય તો આપણે શાંત ચિત્તે સાંભળવું જોઈએ, ન કે એનો તાર તૂટી જાય વાત કરવાનો। કોઈ પણ બોલતા હોય તે, અને કદાચ આપણે વાતો કરવી હોય તો રોડે વીવું જોઈએ બાઈને, એટલે થોડીક વાર વાતો કરી લેવાય પછી વીવું હોય। કેવડું મોટું ભગીરથ કાર્ય કર્યું આ। કેવડો એના માલિકોનો ભાવ થયો હોય છે। મને તો વસરામભાઈએ વાત કરી કે રણછોડ બાપા અને માજી પાછળ એની દીકરીઓને ભાવ થયો છે, એના કુળ કુટુંબને ભાવ થયો છે। હું તો એમ કહું છું અહોભાગ્ય છે જેને ભાવ થયો એમ। આવા વિરલ પુરુષોની પાછળ આટલા બધા માણસોને આપણને જમાડ્યા। મહાપુરુષો બધી જુદી જુદી દિશાથી આવી અને આપણને જ્ઞાનની વિજ્ઞાનની સમજ આપી। પણ જેમ દિનેશભાઈએ કીધું એમ આવી વાતો તો આપણે સાલી વર્ષ ત્યાં સાંભળતા જ આવી છે। સાંભળીને પાછા કરવા માંડ્યા, વાતો સાંભળી અને વાતો કરવા માંડ્યા। જે વસારે કરવાનું હતું એ સુકાઈ ગયું, વાતો કરી નાખી। અને જે મહાપુરુષોનો આ પાછળ આંબો બાંધેલો છે, ખરેખર આ બધા સંતોનું મૂળ તો ગોવિંદરામ મહારાજ કહેવાય। અને એવા વિરલ પુરુષો જેણે અહીં ધૂણો ધખાવ્યો અને કાયમને માટે ગુરુની બંદગી કરી, તો દેવારામ બાપા થયા, રણછોડરામ બાપા થયા, ઉકારામ બાપા થયા, અને બીજી શાખામાં જાય તો મોહન મસ્ત મોહનરામ મહારાજ। એને મને સાંભળે રાજદૂત લઈને ભજનમાં જતા એ કોઈને કહે નહીં, અને એકલા રાજદૂત લઈને ઝાવા લઈને અડિયા કાઢતા। હવે મને સાંભળે તો એને 50 વર્ષ થયા, એની પેલા એ જતા। કેવડું જ્ઞાન એને કીધું છે। એવા દેવારામ બાપા એ શાંત સ્વભાવના એને મેં જોયેલા। પણ રણછોડ બાપાને આપણે મળેલા નહીં, પણ જે ભૂમિ ઉપર જે સંતોએ જે આ ગુરુના ગુણગાન ગાયા છે, એમની દીકરીઓ હોય કે એમના દીકરા હોય કે એના જમાયું હોય, હું એમ કહું છું ઈ સમયમાં આ રણછોડરામ બાપા છે ત્યારે આવતા છે। ભલે નામનું ભજન કર્યું ન કર્યું, આપણે એનું કયું કર્યું ન કર્યું, પણ તમને હું ચેલેન્જ સાથે વાત કરું છું, ખાલી નામ મળી ગયા પતે એમ નથી, નથી પતે એમ બાપા। પણ તમે જ્યારે રણછોડરામ બાપાની હયાતીની માલિકોન બાનું નામ રડિયાતમાં શું નામ, પાનીમાં નામ, એ રણછોડરામ બાપાએ ભક્તિ કરી છે। એ પાનીમાં એ ટીપીની સંતો આવ્યા હોય તેથી ભલે બાજરા રોટલા ને દાળ ખવડાવી, અને જે દીકરીઓને ભાવ થયો છે એ તેથી આ કદાચ આવતા હોય, સેવામાં એના જમાયું હોય, દીકરા હોય, નામને નો ભજ્યું તો કાંઈ નહીં,
ગુરુના ગુણને ન ગાયા તો કાંઈ નહીં, પણ હું તમને એક શેલન સાથેની વાત કહું છું. તેથી તમે ભલે નાના હો અને આપણને કાંઈ ખબર ન પડતી હોય, પણ આવા સમૃદ્ધ પુરુષો ગોવિંદરામ, દેવારામ, ઉકારામ, રણછોડરામ એ આપણી પડખેથી આવેલા ને એની સાયા ઢળી છે ને, આ એનો પ્રતાપ છે. તમને આજ ભાવ જાગ્યો હોય ને, તમને કાંઈ પણ ખબર નથી, આ ધર્મની માલિકોને આપણને કાંઈ ખબર નથી, કાંઈ વાંધો નહીં, પણ આવા મહાપુરુષોની એક આપણી માથે એ પડખેથી હાયલા ગયા હોય, આમ જગ્યામાંથી આપણે અહીં બેઠા છે અને એ જમવા જતા હોય અને આપણી પડખેથી હાલીને એનો પડસાયો આપણી માથે પીડ્યો છે ને, આ એનો પ્રતાપ છે. તમે નક્કી કરી લેજો. બાકી નામની બધી મોટી મોટી વાતો અગમની અગોચરની આ છે, એ આગ્યું છે, બહુ આગ્યું છે. મેં થોડું થોડું જાણ્યું છે કે ગોવિંદરામ મહારાજ જ્યારે અહીં ભજન કરતા, જો એને હાથ લાંબો કર્યો હોય તો તૂટો ન રહીએ, પણ એના ઇતિહાસમાં એમ કે છે કે કોઈ નો આવે 8 દી સુધી તો એને લીમડાના પાંદડા બાફીને ખાધા છે માટલામાં. એ આત્મારામ બાપુ એના સાક્ષી છે. ભલામાણા ભક્તિ ગાડલા ઉપર બેહીને આપણને આ સુરમાના લાડવા દૂધના ગ્લાસ ભરી દે, ભજીયા ખવડાવે, માઇક પરબારું ટેસડો છે ને, આપણે માળા પહેરી લીધી, મેં પહેરી લીધી, પણ એમ મારા ભાઈ હું આમાં કાંઈ સૌ નહીં, હું આ બધાય સંતો બેતા ને એના શરણની રજ સૌ ને એનો બાળક સૌ, પણ ગુરુ કૃપા છે મોટી. કદાચ નામ મળી ગયું તમને મને, તો એ એટલી વાત આપણે સાંભળી લીધી કે આમ નહીં નામ છે. કબીર કે આમ કહે છે ને, અખો બાપો આમ કહે છે ને, ઓલા બાપા આમ કે, એમાં તમારે હું? એ તો એના અનુભવની વાત છે. આપણે એ વાતથી વાત કરી છીએ, એને વાત મળી એટલે પોતાએ અનુભવ કર્યો કે આ ક્યાં કણે છે. ખોજ કરી અને ખોજ કરવા જાય એ ખોવાઈ જાય. આમાં મટવાની તૈયારી હોય ને એ જ બની શકે છે. બનવા અટાણે બધા નીકળ્યા છે. આપણે મારે બધાની જેમ જભો પહેર લેવો છે ને, માળા પહેર લેવી છે ને, 2 તકિયા રાખી દે ને, વૈશ્રામભાઈ ને અહીંયા આવી એટલે બધા વાહ વાહ કરે. આવડી આ મીઠી ખંજોર બધાને વાય છે ને તાલગડા, આ કામ પતે એમ નથી. આ ધર્મની અંદર તમે પગ મૂકો એટલે મટવાની તૈયારી હોય, અને મટ્યા ઈ જ બન્યા છે. જેના જેના ઇતિહાસ તમે જો, જે મટ્યા છે ઈ જ બન્યા છે. સંતોએ ગાયું છે કે ઉષા ઉષા સબ કોઈ હાલે, નિશા હાલે ની કોઈ. જો નિશા હાલે તો સબસે ઉષા, પણ ઈ તો પણ જ નથી કે હું નમું નિરાયત વાળો ભાઈ. આ સવારામનું ભજન આવ્યું, એમાં તેમ કીધું રંકા વંકા કેવળ કુબા મસ્ત મીરાબાઈ દત્ત કબીર ગોરખ ને ભરતરી, એ ભાઈ સૌને ઈ જ મુહૂર્ત ઓળખાણી. આટલાને જ ઓળખાણી છે, બીજાના મુહૂર્ત નહીં ઓળખાણી હોય તો આવડા બધાના નામ લઈએ એ ગાંડાય છે. ન્યા આપણે હજી એક તરફું કરીએ છીએ કે આ અમને જ ખબર છે, બીજાને ખબર નથી. ઘણા તેમ કહેતા કે નરસિંહ મહેતાને ખબર નથી. એટલે એવું ન હોય મારા વાલા. નરસિંહ મહેતાની ભજન વાણી સાંભળો ને તો તમને ખબર પડે કે નિરખ ને ગગનમાં કોણ ઘૂમી રહ્યો, તેજ હું ઈ શબ્દ બોલે, બસ ઈ નાથના ચરણમાં શરણ ઈસુ છું, અવર નો દેખું કોઈ એની તોલે. આ તો બહુ પંથે સડીને કે જીવ ગયો ભૂલી, જળ ને ચેતન વિશે જે રસરૂપે રમી રહ્યો, પકડને ઈ સજીવન મૂડી. અને એને શેલન સાથે એ ભજનમાં કીધું કે ભાઈ કોઈ તો કાંઈ સમજાવે, પણ હું તો તને શિખરે સીડા એની શાન બતાવું, જેને નિગમ નેતી નેતી કર ગાવે. તો આ વાત હું આપણે જો જ્ઞાનના સમજદાર હોય તો આ વાત અને નિરાજ સાહેબની વાતમાં ફેર હું. છતાંય આપણે વાતથી નોકું પાડી હું એમ કહું છું કે આપણા સૂત્રને ખૂબ મોટું કરો, એમાં ના નહીં,
પણ કોઈ પણ સંત છે નિરાગ્રહી બની ગયા એની લીટી ટૂંકી કરવાની કોઈ દી કોશિશ ન કરો. એ કર્મની રેખ ઉપર મેઘ મારી રહી ગયા, કોઈ ગુણ નથી કરતા. આ ગોંડલની અંદર વેરી સાંઈ થયા, હદતપુરી મહારાજ થયા, લોહનગીરી મહારાજ થયા. એ ભલામણા ગોંડલના ભા કુંભાજીએ ઇતિહાસમાં એમ લખ્યું છે કે આ વેરી સાંઈ, હદતપરી અને આ લોહનગીરી મહારાજ એ ગોંડલી નદીમાં સત્સંગ કરતા હોય અને બારે મેઘ ખાંગા થાય તો જ્યાં એનો અસડો પાથરેલો એની પડખેથી પાણી વીવું જાય, ત્યાં પાણી ન આવે એવી તાકાત એની હતી. તો આ નામને નહીં જાણતા હોય. હવે આપણે સાયકલ વાળો કોઈ દી ઊભો નથી રહેતો બસ સ્ટેન્ડ, તો કાંઈ ફેર નહીં હોય. નામ તો આપણી પાસે લ્યો. આ જે સંતોએ ગાયું છે નામનો મહિમા અપાર છે, પણ પેલા આપણા જીવનમાં ઉતારો. આપણે કહી દઈએ બધે બ્રહ્મ છે, આ કોઈ જગ્યા બ્રહ્મ વગરની ખાલી નથી. અહીં બાયુ બેઠા, ભાઈઓ બેઠા, સર્વની અંદર બ્રહ્મ છે. તમને મને નો દેખાય, એને હજી બાઈ દેખાય, ઘરવાળી દેખાય, છોકરી દેખાય, વહુ દેખાય, છોકરો દેખાય, ભાઈ દેખાય, કાકો દેખાય, મામો દેખાય, આવું દેખાય બાપા આપણને. કારણ કે એનું કારણ શું છે કે જ્યારે આવા ગુરુ પાસે આપણે બેઠા અને જ્યારે ઈ ઓળે બેહીને આપણે જે આ ઉપદેશ લીધો, તોય તમને એમ કીધું તમે ખુદ બ્રહ્મ છો ને તમારા અંદર બ્રહ્મ છે. ઈ બ્રહ્મ સમજાણો નથી એટલે બાયણે બ્રહ્મ ક્યાંય દેખાતો. હું બ્રહ્મ છું એવું ખબર નથી પડી એટલે આપણને કોઈનામાં બ્રહ્મ દેખાતો નથી, બધે બ્રહ્મ જ છે. સમજી લ્યો. કોઈ પણ ધર્મ સંપ્રદાય હોય, ભાઈએ વાત કરી રામદેવ પીરની, આપણે કોઈ દી અહીં નથી કરી. આજ થોડોક એનો ઇતિહાસ લઈ, કારણ કે આપણે થોડાક બે પગથિયા નિશા આલીએ. આ બધા ઊંચી વાત તો કરી, આપણે એના બાળક છે એટલે બધે આપણે ન જઈ શકીએ, એટલે થોડાક નિશા આલીએ. રામદેવ પીર, રામદેવ, વિરમદેવ અને ભાટી હરજી અને રભુજીભાઈ, આ ચારે ભાઈ કહે છે સોપાઈટ બાજી રમતા હતા, એટલે જુગારની નહીં. જો શાસ્ત્રનું જ્ઞાન છે ને એ સંતોના મુખેથી તમને સમજાય ને તો જ હાસું સમજાય, નકર ન સમજાય. જેને આપણે કૃષ્ણ ભગવાન કહી છે ને, આ સૌદ ભુવનનો નાથ તો છે એવું તો ગીતાની અંદર લખેલું છે કે નહીં? અર્જુનનો ઉદ્ધાર કર્યો, આપણો બધાનો ઉદ્ધાર કર્યો. તો એના ઇતિહાસમાં એક એવી વાત લખે છે, એના ઇતિહાસમાં એવી એક વાત લખેલી છે, ગીતાજી ભાગવત ગીતાની માલિકોને લખેલી છે કે ગોપીઓ બધું સરોવરની અંદર નાવા ગયું તે કે કૃષ્ણ ભગવાન એના વસ્ત્રનું હરણ કરી અને એ કદમના ઝાડવા ઉપર ચડી ગયા. હવે ભગવાન કોઈ દી કોઈ બાયુના લુગડાનું હરણ કરે તમે એવું, તો એને ભગવાન કહેવાય? કે ગોપીઓના વસ્ત્રને હરણ કરી અને એ કદમના ઝાડ ઉપર ચડી ગયા. એવો ઘણો લાંબો ઇતિહાસ છે, એવી કથા નથી કરવી, પણ મારું એવું કહેવા છે કે એને જે આ આપણા કામ, ક્રોધ, મોહ, લોભ, લાલચના જે લુગડા હતા ને એ હરી લીધા, એટલે એનું નામ હરી પડ્યું. ગીતાની અંદર કૃષ્ણનું નામ એક હરી છે. આ મનના મનસુવા જે ખોટા હતા એ હરી લીધા એટલે હરી કહેવાય. એ આ શરીરના વસ્ત્ર છે અને એનું એને હરણ કર્યું. કાંઈ કૃષ્ણ ભગવાન ઉઠીને ગોપીઓનું લુગડા સોરી લે તો તેને ભગવાન કહેવાય નહીં, એને ભગવાન ન કહેવાય. હવે એની જો આપણે વાત કરી, હદતપરી મહારાજની, લોહનગીરી મહારાજની, વેરી સાંઈ જે વેરી તળાવ ગોંડલ રહ્યું, એ બધા આમ રાજસ્થાન બાજુથી આવેલા ની સંતો છે. વેરી સાંઈની એને બાપા આવા નામી પુરુષો મળ્યા હતા, જેમ ગોવિંદરામ મહારાજ મળ્યા દેવારામ બાપાને, અને દેવારામ બાપા મળ્યા રણછોડરામને, અને આ બધા નામના નેજાના આ જે આંબો છે એને જ આંબો અમર કીધો, ઓલો કેરીનો નહીં. કેરીનો આંબો અમર નથી, પણ આવડો આંબો. જે વૈશ્રામભાઈએ વાત કરી કે 1 આવ્યા, 2 આવ્યા, 5 આવ્યા, 25 આવ્યા, આ બધા આવતા ગયા.
હવે આ ગોવિંદરામની જાયજમ પાથરેલી છે એ તેથી એક રૂમ હતો, તેથી એક નાનો એવો આશ્રમ હતો, તેથી એક સુલે રસોઈ થતી હતી, એક ખાલી સોફાર પાથરી દે તો આ દેવારામ, ઉકારામ, મોહન મહારાજ, મસ્ત મોહનરામ, આવા બધા પુરુષો એ સત્સંગ કરતા હતા. એ એક તરફારમાં હામી જાય એટલા ગણ્યા ગાંઠા કહેવાય. અને અટાણા આઈની યુ દેવા ગોવિંદરામની જાયજમ રહી, રણછોડરામે પાથરી, ઉકારામે પાથરી, દેવારામે પાથરી, આ જાયજમ અટાણે વસરામભાઈ ને વજુરામ પાથરે છે. જેવડી પાથરતા જાય આ એક કર્યો તો આમાં નથી હમતા, બીજો કરશે. આ જાયજમ કાંઈ વધતી નથી જાતી, આ જાયજમ વધતી નથી જાતી કાંઈ. રામદેવપીરની વધી એમ નહીં, પણ જેણે જેણે સત્ય ભક્તિ કરીને એની બધાયની વધી છે, બધાયની વધી છે. આવી બાપા આપણે સત્ય ભક્તિ કરવાની છે. જીવનનું પરિવર્તનનું પેલા શીખવાડો. ક્યારે નામ દેવું? આપણે ઋષિ મુનિઓને ઠપકો આપી કે મારા એ ઋષિ મુનિઓ એવા હતા ને કે એક પૈકે કે 1.5 વર્ષ સુધી ઉભા રહ્યા તો કે આ નામ નહોતા સમજાવતા, અને આવી જાય કે કાલ ઝુકતી બે જાય. હવે એમાં હું એની હેલે મારી થાય. પેલા સાધકને તમારી પાસે બેહારો. ગંગામાએ ના પાડી પેલા ધનનો ઢગલો કરે, ભક્તિ બતાવો કે કેમ જીવન જીવવું. આવા સંતોના તમે આશ્રમમાં ગયા છો, ભલે આપણે લુગડા બદલાવીને આવ્યા હોય તો લુગડા બગડવાની બીત ન, 12 મેઘ ઘાંગા થાય ને તો મારાથી 5 થારી વિસરાય તો હું સેવા કરું, એ સેવાનો ભાવ પેલા જાગૃત થાય, આ ભૂમિ શુદ્ધ થાય. સેવાનું જ્ઞાન કે ભક્તિનું જ્ઞાન કે કાંઈ કરવાનું કાંઈ નહીં, અને પરબારું જાતો એનાથી કાંઈ વળતું નથી. સેવા ભાવ, નમન ભાવ હોવો જોઈએ. તમારાથી મોટા પુરુષો ભલે ગમે એ ગુરુ પાસેથી સમજ્યા હોય, પણ આપણાથી વડીલ પુરુષો આવ્યા એટલે તરત નમન કરવું જોઈએ. કારણ કે નમસ્યો ને એટલે રીતિ એવી બતાવેલી છે કે પાણા આગળ નમો તોય ભલે, ઘોડા આગળ નમો તોય ભલે, હુરાપુરા બાબા પાસે નમો તોય ભલે, કબીર પાસે નમો તોય ભલે, પણ એક નમવાનો ભાવ થઈ જાય ને તોય અહમ તમારો તૂટે. અહમ તૂટતો નથી, એનું કારણ આવડું. આ અમે થોડા નમી, અમારી પાસે આદર છે. સંતોએ કીધું કે દેહને સદાય દાસ રાખજો, કાયમ આ ભાવ રાખજો. વાઘનાથે વેલનાથને બોધ આપ્યો ને કે દેહને સદાય દાસ રાખવો, કાયમ કરવો આ વિચાર. જો દેહને માઇતમાં બનાવ્યો તો તું ભવારી જાય. દેહને કાયમને માટે દાસ રાખવો. જાઓ જગતમાં સેવા કરજો, ગસ્તા આશ્રમને ધારી. એવો જોશ તારો જોયો, આમાં મુક્તિની સહી છે. મારી વાઘનાથે મુક્તિની સહી કરી દીધી. બાપુ આ સેવા ભક્તિથી. શેનાથી? સંત રીજે શેનાથી? બાપુ રાજા મહારાજાએ સાકાર ગુરુના પગ દેવાના. આપણે સાકારની એક કાવડિયાની કિંમત નથી, નહીં કે નિરાકરને અમે જાણીએ. સાકારને પૂર્ણ સાધ્યો નથી ત્યાં સુધી નિરાત નામનું આની માલિકોનું વૃક્ષ થાય નહીં, એની આંબો ઉગતો. કારણ કે ભાઈ વૈશ્રામભાઈ ને ઘણા આપણે ભવાનભાઈ અને દિનેશભાઈ સારી વાત કરી. દિનેશભાઈએ થોડું કડક શબ્દમાં ઘણું કીધું, પણ જો એવું કહેવામાં આવે ને તો માણસ કે ઓળખે ને ઓછું બોલવા દેજો. આવું જ્ઞાન થોડું હોય. આમાં તો નામ જ હબોડો, એમ નહીં. જેમ માતા પિતાની ફરજ છે છોકરાને સંસ્કાર આપવાની, બધાય નિયમ કુળ કુટુંબના આપણે બતાવીએ કે આવી રીતે રહેવું જોઈએ. આ તારા કાકા કહેવાય અને પૈગે લાગવું જોઈએ, આ તારા કાકી કહેવાય, એવું આપણે આપણા બાળકોને શિખામણ દઈશું કે નહીં? તો એ માની કુકેથી આપણો જન્મ થયો, અને આ બીજો જન્મ ગુરુના મુખેથી થયો, તો એમાંય કાંઈક ગુણ તો આવતા છે ને. સગુણ અને નિર્ગુણથી ન્યારો છે હો, નક્કી કરી લેજો. કોઈ કહેતું હોય કે નિર્ગુણ પરમાત્મા છે, તો સંતોએ શેલન સાથે કીધું છે કે સગુણ નિર્ગુણથી ન્યારો, પણ પેલા બને આ ગુણાતીત ગુણ ખાણી. દરેક જગ્યાએથી ગુણને જેણે ગ્રહણ કર્યો ને એ જ આ નિર્ગુણ પદને જાણી શકે. કોઈ પણ ના સત્સંગની અંદર તમે જાઓ
તો બધું દિનેશભાઈએ હું કીધું ઈમેલ દેવું, ભુવનભાઈએ હું કીધું ઈમેલ દેવું, હસુભાઈએ હું કીધું ઈમેલ દેવું. પણ એટલી વાતની માલિકોનથી આપણને એક આપણા જીવનમાં ઘટે છે એવો ગુણ એક એક જગ્યાએથી લેતા આવો ને તો સાલી વર્ષમાં કેટલા સંત મેળાવડા કર્યા, આખી ગુણની ખાણ બની જાય. એટલે કીધું છે કે સગુણ નિર્ગુણથી ન્યારો પણ છે ગુણાતીત ગુણ ખાણી, સર્વ ગુણ સંપન્ન બને ત્યારે આ પદને પ્રાપ્ય છીએ આપણે. તો ઘણાયને એમ આપણને થાય છે કે 2-4 વાર સંત મેળામાં જઈએ, એકવાર જુક્તિ કરી લીધી આપણને સમજાઈ ગયું. એલા ભાઈ આ રામદેવ પીર પાસે નામ હતું ને હરભુજીભાઈને આ જેદી જાયજમ પાથરીને જુક્તિ રમતા હતા અને તેથી એને વાણિયાએ અરજ કરી એવો એને ઇતિહાસમાં લખેલું છે. જો કે આ લોકો બહુ સહી નહીં કરે આમાં. ઇતિહાસમાં એમ લખ્યું છું કે એનું વાણિયાનું વાણ હળક ડોળક થયું અને એણે ધા નાખી, કારણ કે એ પરંપરાનો એ હતો એટલે એણે એનું સમરણ કર્યું. સમરણ કર્યું, એનું કિનારે વાણ આવી ગયું. વાણ આવી ગયા પછી ત્યાં એને ગયો ત્યારે આ શારે ભાઈ પે રમતા હતા ને તે એને હરભુજીભાઈએ એમ પૂછ્યું કે ભાઈ એ માસીએ ભાઈ હતા, રામદેવ વિરમદેવ ભાટી હરજી અને હરભુજી. ભાટી હરજી હરભુજીભાઈની રાજધાની બેંકીગઢમાં હતી, નાની રણુજાની અંદર રાજધાની છે. કે તમે આ કયા ધર્મેથી આનું કામ કરીએ એવા, આ ધર્મ કયો? કાયમને માટે આપણે ભેગા બેહી છીએ, કાવા કહુંબા લઈ છીએ, તમારા ભેગો હું જ્યાં જાઉં ત્યાં ઠેલો લઈને અડિયા કાઢું છું, પણ હજી મને આ સમજણ નથી આવો કયો આ પૃથ્વી ઉપર ધર્મ છે કે જેનાથી તમે આ કામ કરીએ એવા. એટલે કે મારે મોઢે સાંભળવા કરતાં તમે એવા ભજન સાંભળ્યા છે. ઇતિહાસ હું કરું ને તો સવારના 6 વાગ્યા લગી તમે બેહો ખૂટે એમ નથી. પેટીમાં એક એક કડી અને આખ્યાન કહેવાય, તો એ કરવાની જરૂર નથી. ત્યારે દાદા રામદેવજી અને હરભુજીભાઈને એમ કહે છે કે મારે મુખેથી રહેવા દે, આવશે વાણીઓને કરશે વાત. બીજે દિવસે બધા સભા ભરીને બેઠા છે ને એમાં કાવા કુંભા હાલે છે અને એમાં જે વાણિયાનું વાણ હળક ડોલક થયું હતું એણે ધર્મની ધારણા બાંધી લીધી. શું કહેવાય? આ રામદેવ પીર એક નહીં પણ એક માઇકમાં થયા કે ધારણા બાંધી લ્યો ધર્મની તો તમને નમતે ત્રાજવે દોરે, ખોમા હીરો હાથથી ન કરાવો અવસર પાછો નહીં મળે. કહે તિલકદાસ સુરા સંગ્રામે આમાં મરજી વાહો ઈ મોજ કરે. એટલે આને ત્યાં આવીને બધી વાત કરી એટલે હરભુજીભાઈને તડફડાટ ઉભી ગયો. આ ઘણાને એવું થાય કે હારું નામ આવડું મોટું હોય છે, તરત ભવસાગર તરી જાય. તો એ વળી 2-3 જણા પછી કેદી છે, અમે બેહી જાય. આપણે પૂછી કેદી એમ જાય, મારા હારો ને બધા બે હતા 7-8 જણા, હું બેહી ગયો. એટલે ભાઈ આનાથી શું થાય? હરભુજીભાઈને આવો ભાવ જાગ્યો, આ જોયું નજરે એટલે ભાવ જાગ્યો કે આ વસન છે એ અમને સમજાવો. એટલે દાદા રામદેવજીએ ના પાડી નકે સમજાવી ન દે કે હાલ જુક્તિ કરી નાખી. 15 વર્ષ યાદ ભેરો રખડતો હતો, ઇતિહાસ વાંચી લીજો. એટલે કે ભાઈ તને ભાવ જાગ્યો એ વાત હાચી, પણ એ તો તું આવું દેખી ગયો છે ને તને ભાવ જાગ્યો છે એવું આની અંદર કાંઈ છે નહીં. એ તો એની ધારણા હતી એટલે એ ધજાએ ધર્મ બંધાણો છે, એવું આમાં કાંઈ છે નહીં. અને એવું દેખી ગયો ને આ તે ધારણા બાંધી લીધી મને સમજાવો એમ નહીં, પણ આવો ને આવો ભાવ, આના પ્રેમ અને તારામાં ફરીવાર જાગે ને તેથી માંગણી કરજે, હું તને સમજાવી દે. ક્યાં નામ, આ નામ હું તમને સમજાવી દે. એટલે કે બાપા આ દેહનો હું ભરોસો, તમારા મારા દેહનો ભરોસો હું. દાદા રામદેવજીએ કીધું કે એ વાતે હાચી છે, પણ એક કામ કર, તું જે વસને બંધાશો ને એવી રીતે આપણે જેમ કેમ જુક્તિમાં ગુરુ શિષ્ય બે વસન દે છે કે હા હું તમારા વસન દેવાનું, એ વસને આપણે ઊભા રહેતા નથી. ત્યાં લગન નામ ઉગાવો ન થાય. ભાઈ બીજું જાજુ નથી કેતો, નિરાજની જુક્તિમાં હું ઘણી વખત બેઠો, એના જેવી જુક્તિ નથી. 2 હાથ જોડીને આ બેઠા એ બધા નિરાજ સંપ્રદાયમાં સમજેલા હોય એને 2 હાથ જોડીને તમારા બાળકની એક વિનંતી છે કે નામ વાત આગી છે, આવન જાવન વાત આગી છે,
પણ બે હાથ જોડીને એક વિનંતી કરું છું કે જાઓ, તમને 5 શીલ દીધા છે ને, એમાં આમાં પ્રાણ રિયન તાલક એક શીલમાં હાંગો પાંગ ઉતરી જાય, 84 નો આવે. જાઓ, આ નિરાજની ચૂકતીની માલિકોન જે તમને શીલ દેવામાં આવે છે અને ઈ શીલની જે પાડવાના છે એમાંથી કોઈ નિરાજનો સંપ્રદાયનો બાળક હોય, પછી ઉકારામનો હોય તોય ભલે, દેવારામનો હોય તોય ભલે, ગોવિંદરામ મહારાજનો હોય તોય ભલે, અને રણછોડરામ મહારાજનો બાળક હોય તોય ભલે, એક શીલમાં આમાં પ્રાણ રિયંતા લગ હાંગો પાંગ ઉતરી જાય. જો એને 84 નો આવે, એને 84 નો આવે. આ ગોવિંદરામની સાક્ષી કહું છું. નામની ની તો બધી બહુ આગું, પણ ખાલી 5 શીલ મળ્યા છે, એ બધી જગ્યાએ ગમે એ થઈ જાય, પણ એમાંથી ડગા નથી ને, એને કહેવાય અડગ મન કોઈ દી ડગે. વિપત પડે તોય વણશે નહીં સોય મારા હરિજનના પ્રમાણ. ગમે એવી આફત આવી ગઈ, સંતો માટે ગમે એટલા લોઢવી આવી ગયા. અરે એને આ તો મેં વાત સાંભળેલી છે, ગાંડુરામ બાપાને કોક ખૂન કરી આવ્યા અને એનો કુવાડો દીધો કે તમારું નામ આવે છે, તો એ ડગા નથી. નામની અંદર એને અડગ વિશ્વાસ હતો, તો ત્યાંથી નામ નીકળી ગયા. જેને નામમાં વિશ્વાસ હોય એનો નામ ને ત્યાંથી આવો બાપા વિશ્વાસ બતાવવો જોઈએ. હવે આપણે હિમજાસી નિરાયતનું નામ, અને આમ કુવાડવા બાજુ કોઈક જ્યોતિષનું કામ કરતો 2 માદેડી બાંધીને બેઠા છો, તમને 3 રૂપિયાની માદેડીમાં વિશ્વાસ છે ને આ નિરાયતનું નામ મળ્યું છે, એ હું કામનું મારું ભલા માણા. નામ જેવી કોઈ વસ્તુ નથી. હું નામને નકારતો નથી, પણ નામને આશરે પૂજી જાવ ને, અને એ અવિનાશી પદ છે. એને સંતોએ કીધું કે આ અવિનાશીની સાઈડ જેને હાથ આવે એને લાભ લક્ષ્મી ઘર ગેઠા લાવે, ભક્તિ કરે એના દિલના ભાવે, તો આ નામ વાળાને કોઈ દી તૂટો ન આવે. શેલન સાથેની મહાપુરુષોએ વાત લખી નાખી, નામ વાળાને તૂટો ન આવે. એટલે હરભુજીભાઈને ભાવ થયો, એટલે રામાપીરે વાત તોડી નાખી કે આ ના ભાવ, આવો ના આવો પ્રેમ, આવી ને આવી લગ્ની, તને જેદી જાગે ને તેદી વાત કરજે, તેદી આ નામ સમજાવી દે. હવે ઈ તો રામાપીર ભેગો રખડે, નકર એનું નામ નો સમજાય. ઘણા વર્ષોના કે છે વાણા વાઈ ગયા, એના ઇતિહાસમાં એમ કે છે 15 વર્ષના વાણા વાઈ ગયા. આ વાત થઈ હતી એને. અને આ ધર્મનો સિદ્ધાંત એવો છે, દરેક ધર્મની વાત થાય, નામ વસન કે ઓહમ સોહમ કે જી નામ મૂળ નામ સતનામ જે મળ્યું હોય, તમને મળી ગયા પછી એને ખોલવાનું નથી. દુનિયા ગમે એ વાતો કરે તો જ આમાં ઉગે, પણ આપણે જ્યાં ત્યાં અમે જુક્તિ આમ સમજાય. ભગવાન રામે જુક્તિ કરી હતી કે આમ કરે, આત્મારામે કરી કે આમ કરે, અને પરસોત્તમ બાપાએ કરી કે આમ કરે. તો તમને સમજાયું તો આપણે મંડી ખોલી ખોલીને બધાને બતાવવા, કોઈ દી ન ઉગે. તમારા મુખમાંથી શબ્દ નો નીકળવો જોઈએ. હરભુજીભાઈને પાછી વાત યાદ આવે નહીં. કાયમ સોગઠે રમે, ત્યાં રાજધાનીમાં જાય તો શારદી રોકાય, કાવા કહુંબા પીએ, કાંઈ ન થાય, વાત યાદ જ ન કરે. હવે આને તો ખબર આ પુરુષ હતો, એના ઇતિહાસમાં એમ છે કે 10મો અવતાર લખે છે, પણ એ એક બાળનાથના શિષ્ય હતા, એની પાસેથી એને નામ પ્રાપ્ત થયું. પૂછે નહીં ને આને દેહ છોડવાનો, એટલે એને અગાઉ ખબર પડી ગઈ. એટલે એને ચીઠી લખીને હરભુજીભાઈને મોકલી. હજી રણુજાની અંદર બેંકી ગઢમાં ચીઠી પડી, તમે જાઓ કોકને પૂછી જઈએ. દાદા રામદેવજીના અક્ષરથી લખેલી કે હરભુજીભાઈને માલુમ થાય કે તાત્કાલિક રણુજા આવે, કારણ કે એ વસને બંધાણા હતા કે હું તાલગણ જાય નહીં, તને સમજાવવા વિનો, અને આવડો આ માગતો નથી, એટલે તાલક બેને હલવાનું. ઓલો માગે નહીં તાલક, એને કે આ જુક્તિમાં બે હારાય નહીં, અને ઓલો એને જ આવું તું સમષ્ટિમાં જે નામ ગાજી રહ્યું એમાં ભળી જવાના હતા, તેજમાં તેજ ભળી જવાનું હતું. હવે આ ડખો લાંબો આવેલો,
એટલે તરત જ એ તો ઢોલ નગારા શરણાયું લઈને મને ઇતિહાસમાં એમ લખ્યું છે કે પોતાની સમાધિ સ્થળ નક્કી કરવા ગયા. એટલે એના ઇતિહાસમાં એમ લખ્યું છે કે 9મે પીરે દીધા નિશાના 10મે ખોદાવી પટસાડ 11ને દીપે પડદાપોસ થયા પીરને હુઓ આજ તીસરો વાર. અહીંયા હરભુજીભાઈ પાસે માણસો મોકલી દીધા, પણ હરભુજીભાઈ હજી અહીંથી જાય છે, ઘીરે હજી ચા પાણી પીધા હતા, અહીંયા ચીઠી લઈને ગયો. એટલે હરભુજીભાઈના મનમાં કોટો ફૂટ્યો. એટલે કોટો એવો ફૂટ્યો કે ભાઈ આ તો મારા વગરનો કાહો કૌંબો કોઈ એને હારો કરીને પાય નહીં ને, એટલે મારો કહુંબો વગર એને ઉગતો નથી ને, એટલે ભાઈ આવા નવા ધતિંગ કરતા હોય કે નથી જાવું. ભાગમાં ન હોય ને નામ ન મળે. ભેગો રખડતો હતો, ભેગો બેહવા વાળો. ઈ રોડી ટોડીને ચીઠી મૂકી દીધી અને 3 દી પછી એને ભાવ થયો કે લે રણુજે આટો મારી આવું. એટલે કે છે ત્યાંથી ઘોડો લઈને નીકળ્યા. આ 3જે દી એને સમાધિ લઈ લીધી. દાદા રામદેવજીની સમાધિ દેવાઈ ગઈ. એટલે એના ઇતિહાસમાં એમ લખ્યું છે પહેલા વહેલા કે પ્રગટ હુઆ પૃથ્વીનો માલિક પરસો દીધો દેવને દ્વાર. આ દેવને દ્વાર પેલો પરસો. એટલે હરભુજીભાઈ વેંકીગઢથી નીકળ્યા. દાદા રામદેવજી સ્વરૂપમાં લીલો ઘોડો લઈને એના હમા કે આવ્યા. એના ઇતિહાસમાં આ ઐતિહાસિક વાતો છે એ પકડતા નહીં. આપણે મહત્વ મુદ્દો પકડવાનો. બે ન્યાકણે કે છે ધારની ટોચ ઉપર ભેગા થયા. આને રસ્તામાં વટે માર્ગું મળતા હતા. ઇતિહાસ તો લાંબો છે, પણ રણુજો આ મોટું શહેર એટલે બધા અટાણા કરીને નીકળે. એટલે હરભુજીભાઈ પૂછે કાંઈ નવીનમાં રણુજા ગયા હતા? એ કે કાંઈ ખબર નથી, રણુજાના ગઢ ઉપર કાળા વાવટા છે અને આખા ગામમાં હડતાલ છે. તાને ધાસકો પડી ગયો. મારા ભાઈએ ચીઠી મોકલી હતી. 2 હગા માસીએ ભાઈ હતા. આ હારું હા બેનું એ હાસુ છે. હવે એવો લોમ વિલોમ કરતો જાય છે, પણ ભાવ એનો હાસો તો સામે દાદા રામદેવ પીર દેખાણા અને કે છે એ 2 ન્યાકણે મળ્યા. ત્યારે એને ન્યા જ્ઞાન ગોષ્ઠી પાછી કરી. ત્યારે બીજી વાણી છે એ તો બીજા બધાની રસેલી છે, પણ રામદેવ પીરે સ્વમુખે 4-5 વસ્તુ હરભુજીભાઈને આ માંગણી કરે તેના માટે એને બોલી. 2 ભાઈ ભેગા થયા ને રેશમી જામા પાથરી અને રગડ કસુંબા ઘોડાણા અને 2 શાન કરે છે. ત્યાં કણે કે જો આ માગે તો હું આને સમજાવી દઉં એટલે મારું વસન અધૂરું ન રહીએ. એટલે દાદા રામદેવજી એમ કહે છે કે હાસુ બોલો ભાઈ વસન વિચારો. આ અવતાર કહે પીર રામદેવ હું જગ્યા પેલાનો અમર જોગિયા પ્રેમજળ છે એની પાસે આયશા અને અલીલા રાણી 2 આ પૂજે આ ધર્મની જાત. હે હરભુજીભાઈ એ એમની યાદી દેવરા છે કે યાદ કર 15 વર્ષ પહેલા હું વાત થઈ છે કે માંગણી કરી તું માગ કે હાસુ બોલો વસન વિચારો. તમે હું બોલ્યા હતા એનો વિચાર કરીને મારી પાસે માંગણી કરો. હરભુજીભાઈ કાંઈ હરવરતાય નથી માગતા નથી. વરી કાવો કૌમો બોલે બનાવી અને તરત જ વાત કરી. હરભુજીભાઈના મનમાં એક કોટો ફૂટ્યો કે હે દાદા તમે આ ધર્મની વાત કરો છો જે નિજાર ધર્મ છે કે કોઈ દી આમાં ઝાર નો વાપે. આ ધર્મ જાણ્યા પછી કોઈ દી આમાં ઝાર નો વાપે તો એ ધર્મ કેવો હોય છે ને કેવડો હોય છે ને કોની કોની પાસે એ ધર્મથી હું કામ થાય. એટલે દાદા રામદેવજી હરભુજીભાઈને એમ કહે છે કે ભાઈ એ બધી ભાંગ જાડીમાં પડવા કરતા તું હું બોલ્યો છો એ વસનને વિષય. પણ આ પૂછતો નથી ને આવું પૂછ્યું. એટલે પહેલી કડીમાં હરભુજીભાઈ પૂછ્યું એટલે દાદા રામદેવજીએ જવાબ આપ્યો કે જે ધર્મ તારે સમજવો છે ને કે ઈ ધર્મે આ મેઘ વર્ષે અનળા ધાર ઈ ઇન્દ્રની ઘીરે અજમેરા રાણી એ 2 માણા પૂજતા હતા આ ધર્મની જાર. તમે હાસુ બોલો વસન વિચારો અવતાર કહે પીર રામદેવ. ઈ જે ઇન્દ્ર વરસાદ વરાવે છે એને આ સદગુરુને મળી અને એની પાસેથી આ નામની સમજણને આ ધર્મને પાડતા હતા. એમ દાદા રામદેવજી હરભુજીભાઈને સમજાવે છે કે જેની સત્તાથી આ વરસાદ વરસે છે, જેને આપણે ઇન્દ્ર ભગવાન કહી છીએ, એ ભગવાને આ જે શક્તિ હતી આ નામની એ વસનની હતી અને એ ધર્મે આ સૃષ્ટિ હાલે છે. એવા મોટા મોટા નિશાન એને આપે છે તોય પાછો પૂછતો નથી.
તો હરભુજીભાઈને પાછી શાન કરે છે આ નામ સમજાવવા માટે કે ભાઈ કાંઈક વિચાર, આગળનું વિચાર, હાસુ બોલ, વસન વિચારો, હું બોલ્યો છે એ વિચાર. એટલે હે ભાઈ એ ધર્મ એવડો બધો છે, આના સિવાય કાંઈ આની ખાતરી ખરી એ કે આ કે ઈ ધર્મ આ શેષે જીલો, જેની માથે આ ધરા ઊંધો બાર, આ શેષની ઘીરે કોલંબા રાણી બે પૂજતા આ ધર્મની જાર. એ બે માણા કે આ ધર્મને સેવતા હતા. ઈ ધર્મ તારે આ જે ધર્મ છે એ સત્ય ધર્મ છે. જે તમારે સમજવો છે એ સત્ય છે. આ કુંડી આખી સત્યની થઈ જાય એટલે આ વૃક્ષ એમાં ઉગી જાય. પણ આપણે સત્યની સેવના કરવી નથી. ગુરુ ગમે એવા કરી લઈ, કદાચ નિરંજન અખાડામાં જઈને તમે ઉપદેશ લઈ આવો તો એમ થઈ જાય એમ નથી. અને ભલે ની બાંડિયું પહેરેલું હોય, શેટર પહેરેલી હોય, એક ધોતી પહેરેલી હોય, કાંઈ ન હોય એની પાસે, એની જોડીમાં કાંઈ ન હોય, બાપુ એવા બેરજા મારીને વે ગયા ગોવિંદ રામે એમ ભક્તિ કરી મારા બાપ. આ રણછોડ રામે ને ઉકારામ બાપાને તો હું મળેલો. ઉકારામ બાપાએ એવી હાવ નિરાગ્રહી માણસ. દેવારામ બાપા, રણછોડરામ બાપા, ગોવિંદરામ, એના ઇતિહાસ તો જો ખાલી વાતો જ કર્યું છે આવ્યા સંત મેળાવડામાં. બાપુ એને જીવન એના આખા હરોળમાં મેળી દીધા હો. જગતની લાજ મરજાદ કાંઈ ન રાખી. કુળ હું કે, કુટુંબ હું કે, હગો વાલો હું કે, અને આ એને ખેલી લીધું કહેવાય. આ દડી મેદાનની આ ખેલી કહેવાય. એને ખાલી દડી પડી છે મેદાનમાં, સબ કોઈ ખેલન કો જાય. એ સાખીએ ખાલી નહીં પણ ખેલી એના જીવન જોવો. કારણ કે જીવન હું કામે જોવા પડે કે જીવન જોઈને તો આપણા મનનો ધડો બંધાય, નકર બંધાય એમ નથી. મનનો ધડો નકર બંધાય એમ નથી. અને મન આપણે એમ માનીએ છીએ નકામું છે. મન છે કોનું? આ દેહનું છે, ઇન્દ્રિયનું છે, અવયવનું છે? ના ના, અરે મને આત્માના પેલા સ્કોરાનો દીકરો છે. આ તો સંગ દોષને હિસાબે જુદો પડી ગયો, ભેગો કરવાનો છે. મન જ એમાં સમાય. મન એનાથી જરાય જુદું નથી, એનું જ પૂરણ છે. પણ કીધું ને આ મઢીમાં અવિનાશી અદભુત ભાઈ ગંગદાસભાઈ, તન તુંબડી ખલક ખલકોન માય બિરાજે છે. આ મુનિ આ વહીવટ કરવા માંડી ગયો ને એમાં ઇન્દ્રિયનો સંગદોષ થઈ ગયો. અને જેને જેને થયું, આમાં આ વાત કરું છું એમાં નહીં, પણ મામદ સાહેબના એક શિષ્ય હતા, એને સંગદોષ થઈ ગયો. એને સમજાવવા ઈ ગયા ને તઈ કીધું ભાઈ આમાં તારો વાક નથી. આ દેહની અંદર એક મૃગલો ને એક મૃગલી રહે છે. ઈશા ઈ મૃગલી અને મન ઈ મૃગલો. ઈ કે તારો વાક નથી, મનને કે તારો વાક નથી, પણ આ મૃગલીનો સંગ થઈ ગયો છે ને, મૃગલી થઈ કે મગલા ભેળીના વાતમાં થયો વધારો. હવે એક એક માંથી આ 5-5 પૈકડાન પછી હરણ 25નો આરો, એમાં અવસરીઓ ભેરાણો. આ કુસંગનું દળ પડી ગયો આ ક્ષેત્રમાં, એમાંથી આ અવસરીઓ ભેરાઈ ગયો છે. હવે એ ભેરાઈ ગયો છે ને એનાથી છૂટું કરવાનું છે. તો એ છૂટું કોણ કરાવી શકે? એમ આમાં બેનું ને ભાઈઓને બેનું વધારે ખબર હોય કે આપણે દીકરીનો સંબંધ કરી, આપણી દીકરીનો સંબંધ કરી એટલે આપણે નક્કી કરી લીધું નહીં જળ દેવા આવે કે સાંડલો કરવા આવે. એટલે દીકરા દીકરીને પાટે બેહારીને સાંડલા કરી અને બેન શ્રીફળ બંધાવી, હાથમાં શ્રીફળ દઈને હોપારી દઈને, પછી વળી બાયું હોય એની માં ની બધા કંઈક કાનમાં કહેતા જી હોય. પણ મારું એ કહેવાનું, આ બેનો સંબંધ બાંધ્યો પછી એના મામાજી આયરે, એના કાકાજી આયરે, એના ફુવાજી આયરે, એના હાડુભાઈ આયરે, એના હાર આયરે તમારે સાંડલા કરવા જવા પડ્યા. લ્યો, હગા તો એક દીકરી દીકરાનો સંબંધ બંધાણો એટલે ઓનું આખું કુટુંબ તમારા હગા થઈ ગયા ને. આ હગા થયા ને એમાં આપણે હલવાના. હવે ઈ કોઈ આપણને આ રણછોડરામ બાપા જેવા, દેવારામ બાપા જેવા, ઉકારામ બાપા જેવા, આ ગોવિંદરામ બાપુ જેવા
અને કોઈ ગાંડુરામ જેવા કોઈ આપણને પુરુષ મળે અને પાછો એ સુરતા શબ્દનો બેયનો સાંડલો કરે ને, આ સ્વયંવર સદગુરુના દેશમાં જ્યાં પરણે શબ્દને સુરતા નાર, આ તો મરજીવા છે એ વિવાને માણસે જેને લક્ષ લીધો હોય લગાર ગુરુનો. આ સુરતીનું સગપણ કર્યું એને. એટલે ઓલા તરત તમે જોઈજો કે ઈ છોકરી મેં મારી દીકરીનું એવું બન્યું, હું તમને ખુલાસો કરું. ઈ 100 મહિનામાં તો એના કેટલા હગા મારી ઘરે આવી ગયા, અને 100 મહિના પછી અમે મેળવી દીધું ને તો ઈવડે પડસાયું નોટ લેતા, આપણો નહીં લેવાનો ને એ આપણો નોટ લેતા, બીજે કર્યું. એટલે એમ સમરથ સદગુરુ મળે, આ મન અને મરગલીનો સંબંધ થઈ ગયો છે, એ આપમેળે એનું છૂટું કરાવી અને શબ્દ સુરતાનો યોગ કરાવે ને, એટલે તમારામાં દયા, ગરીબી, ક્ષમતા, શીલ, સુ, ધ્યાન આ બધુંય તમારામાં આવી જાય. ભાવ, પ્રેમ, આ લક્ષણ બધા એના હગા છે આવડા. શબ્દ સુરતાનો યોગ થાય તો એના આવડા હગા છે, અને દીકરી દીકરાનો મનને ઈશાનો યોગ થાય તો એના હગા કામ, ક્રોધ, લોભ, લાલચ, ઈર્ષા, અદેખાય, મારું તારું આ બધું એનું કુટુંબ છે. હવે એ મનનો આની હારે સંબંધ થઈ ગયો, એ કોઈ આવા સમૃદ્ધ સદગુરુ તમને મળે અને એ છૂટું કરાવી નાખે, અને આવડો આ યોગ જો પ્રાપ્ત થાય ને તો જ આ ભક્તિ આપણી ફરીભૂત થાય એમ છે, નકર નહીં થાય. અને એના માટે બાપા હું એમ કહું છું, તમને વારે વારે વિનંતી કરું છું, નામની ખબર નો રહે તો કાંઈ નહીં, નામમાં સુરતા નો રહે તો કાંઈ નહીં. બાપુ સાકાર સ્વરૂપે ગુરુ મળ્યા છે, એ મને મારો ભગવાન છે, એ મારો ભગવાન છે. કારણ કે એ કિનારો હતો, એ નામના કિનારા છે. આ બ્રહ્મશાયરને ક્યાંય કિનારો નથી, આ કિનારા વગરનો બ્રહ્મ છે. આ પૃથ્વી અને આકાશ એનું પોલાણ જેટલું રહ્યું ને એમાં સભર બ્રહ્મ ભર્યો છે. જેમ માછલા પાણીમાં આટા મારે એમ તમે બધા અટાણે બ્રહ્મની અંદર જ આટા મારો છો. તમારી ઉપરે બ્રહ્મ છે, તમારી આગળ બ્રહ્મ છે, તમે બેઠા ન્યાય બ્રહ્મ છે, બધે બ્રહ્મ છે. બ્રહ્મ સિવાય એકેય જગ્યા ખાલી નથી. પણ આપણો ભ્રમનો પડદો છૂટતો નથી, એટલે બ્રહ્મ સમજાતો. જેમ બસરામભાઈએ વાત કરી ને, કબીર સાહેબે એવું ભજન બનાવ્યું કે મુझे દેખત આવે હાંસી, આ પાણીમાં મીન પ્યાસી, કોઈ જ આવે કાશી ને કોઈ જ આવે મથુરા, એવું એનું ભજન છે. જેમ માછલા પાણીમાં આટા મારે એમ આ મનુષ્ય રૂપી ડબલા રહ્યા આપણા બધાના, એ બ્રહ્મમાં જ આટા મારે છે. બ્રહ્મથી બારા આપણે જરીએ નથી. પણ દેહાધ્યાસનો પડદો છે, એ દેહાધ્યાસનો પડદો જ્યાં લગ્ન આપણો તૂટતો નથી બાપા, ત્યાં લગ્ન થતું નથી. એક દ્રષ્ટાને અમારા મીઠું બાપુ બેઠા છે એટલે યાદ આવી ગયું. એક બાપુ રાજાશાહીનો જમાનો, એટલે એ તો રાજ પોશાકમાં કાયમ નીકળે, એના હાથમાં લાકડી ને સાંકડી ને તમે જો પાઘડી ને એની મોજડી ને એમાં કાંઈ કમી નો. એટલે રોજ દુકાને બે, એમાં એક ભાઈએ જમીન વેચી હતી, એની પાસે બાપુ થોડાક પૈસા આવી ગયા. એટલે એ બાપુ ભેગો કાયમ રખડે, એટલે એને એમ થયું બાપુ જેવો હું ઠાઠ કરી લઉં. એટલે બાપુ જ્યાંથી લાકડી લે એવી જ લાકડી લે, બાપુ સાંકડી લે એવી જ સાંકડી લે, એવો ડ્રેસ સીવડાવે. બે હારે બે ન્યા જઈને બાપુને હરવેક દઈને પૂછે, હો મીઠું બાપુ કે બાપુ તમારા ને મારામાં કાંઈ ફેર? ઝાઝા માણા બેઠા ને વસારે માળો આવીને પૂછે. એટલે બાપુ કાંઈ કહે ને કાયમ ભેગો બેવારો કે ના જરીએ નહીં. જો તમારે જેવી બંડી, તમારી જેવી ગેડી, તમારી જેવી સાંકડી, તમારા જેવો રાજ પોશાક, તમે હાલો એમ હું હાલું. બાપુ કે માળો બહુ કાંઈ પણ એવું 3 વાર પૂછ્યું તાલક બાપુએ કાંઈ કીધું નહીં. બાપુને મીઠું બાપુ 3 વાર પૂછ્યું, તાલક કાંઈ કીધું નહીં. કાંઈ વખાણ કર્યા કે ના તારામાં મારામાં કાંઈ ફેર નહીં. પછી એક દી 14-15 જણા બેઠા હતા ને એમાં આવીને પાછું આ પૂછ્યું. બાપુ જેવા લુગડા હવારે પહેરે એવો જ પહેરી ના નીકળે. એટલે બે હારે આવેલા જતા ત્યાં સત્સંગમાં કાયમ બે હતા, ત્યાં ભગવાન તૈયારી થઈ ને, એટલે આને હરવેક દઈને પૂછ્યું, બાપુ તમારા મારામાં કાંઈ ફેર? અને બાપુને રહેવાનું નહીં ને, તેણે ઉપાડીને 4 નાખી. અને પછી પૂછ્યું બાપુએ કે તારામાં મારામાં એટલો ફેર, તું આવડું આ કરી જો લેજે.
મારા જેવા જ લુગડા પહેર્યા છે, તું મારજી લેજી. એ કે બાપુ એ મારા જ ન થાય બાપુ, કબીરને આપણે 100 ગાઉનું સેટું છે, મારા વાલા કબીર કી એમ ન કહેવાય, એની ત્યાગ વર્તી કેવડી. અને આપણે એમ કહી કે કબીર સાહેબે કીધું છે, આપણને કહેવામાં શું વાંધો? એલા કબીર સાહેબે કેમ કીધું છે ને કબીર સાહેબ શું હતા, જીવણ સાહેબ શું હતા, ખીમ સાહેબ શું હતા, ત્રિકમ સાહેબ શું હતા, મોરાર સાહેબ શું હતા, નિરાજ સાહેબ શું હતા? એ બાપા એને બધાએ આમાં હરોળમાં જીવન મૂકી દીધા, તઈ એ શેલંજુ દેતા. અને ખરેખર નામની તાકાત એવી છે જે કબીરે બધાએ ખતરો કર્યો ને એવો જ છે. બંદૂક નો ફૂટે, બંદૂક ફોડવા આવ્યો હોય ને, મેં આ ખૂન કરીને આ સત્સંગ કરવા આવ્યો, મારા વેરીને આજ મોકો મળી ગયો હોય અને આ ઝાડવા આડો હંતાય અને ઓલા બેડાકડામાંથી બંદૂક સાટે, આમ તાકીને મારા હામી રાખી અંધારામાં, અને એને ખબર હોય કે આજ વિઠ્ઠલવા પ્રોગ્રામ કરવા જવાનો છે હસુભાઈ, અને આજ તો એનો કાંટો કાઢી નાખવો છે, ભડાકે દઈ દેવો છે. પણ મારો સદગુરુ માથે સમરથ બેઠો હોય અને નામમાં જો સુરતા રાખી અને ભજનમાં જો ગુરુમાં સુરતા રાખી અને તમે ગમે ત્યાં બેઠા હો ને, તો હું એમ કહું છું કે નામવાળો જો અહીં એમાં બેઠો હોય ને તો નહીં બંદૂકનો ઘોડો ન દબાય. આ નામની તાકાત છે, આ નામની તાકાત છે. પણ આમ નહીં ખાલી વાતથી નહીં, નામ તો નિર્વાણી છે. રવિ સાહેબે કીધું કે તમે રૂપ નહીં ક્યાં દેખા, રૂપ ને રંગ મીટ ગયા પછી કિસકા કરો લેખા. મને વિના બોલે સમજાવો તબ માને મનવો મારો. હદ નહીં, બે હદ નહીં તો અનહદ ને તમે ક્યાં ઠેરાવો? અને હદ, બે હદ, અનહદ મીટ ગયા પછી તમે કોણ જગ્યા પર આવો? ઈ તો કયો. એટલે તમે બોલતા કઈ કીધું કોઈ એ વિષય ઉપર બધી ખબર છે. તમે કહેતા હો તો હું ત્યાં તમારા આશ્રમે આવીશ. ના ના, ત્યાં આવીશ. આ જ વાત છે. વર્તમાનની અંદર સ્થિરતા કે ધીરજ નથી આવતી માણસની. અને બાપુ સંતોની સ્થિરતા કેવડી. ઓમ સંતના બાના આપણે લઈ છીએ, પણ સંતની સ્થિરતા કેવી? હું એક ખાલી હતાધાર આજથી 45-50 વર્ષ પહેલા ગયો હતો, અને સૌરાષ્ટ્રની નામાધારી મંડળીની આ રમવા આવી, શામજી બાપુની હયાતીની માલિક. તય આપણને એમ થયું સંત પાત્ર શું કહેવાય એમ. જેને આ સાધ આવી ગઈ છે નામની, એ સંતની વાત શું હોય એ આપણને તેથી નજરે જોયું. એવા 4-5 લાખ રૂપિયા ખર્ચીની મંડળી આવી, આજુબાજુના 10 ગામના માણસો ત્યાં સત્તાધારની અંદર બેઠા હતા, અને બાજુમાં એક કોઈ દેવી પૂજક સમાજનો ઉતારો ને એમાં એક ગાંડી બાઈ, નવરાત્રીનો સમય, આવડા તાલમેળ કરીને બધા બેંજાના બધા સુર મેળ કરી અને જ્યાં એની મંડળીની રાસ રમવાની, નવરાત્રીનો રાસ રમવાની તૈયારીઓ કરે, તાવડી ગાંડીને પકડી રાખે ને તો ધોડીને વસારા આવે. તેના માણસો બાવડા કાઢીને પકડીને મૂકી આવે. 3 વાર મૂકી આવે. શામજી બાપુ હમણાં આસન ઉપર બેઠા હતા, એની નજર પડી ગઈ છેલ્લે કે આ શું ખેલ છે. મોટો પુરુષ જગ્યાનો જો ધીરજ સંતોની ક્ષમતા કેટલી હોય. આ કાંઈક ઉકરાટ થાય છે એટલે બારું આવે. તરત જ બાપુએ કીધું બધું બંધ કરો, તમે બધા હેઠા ઉતરો. બાપુ ગાંડી પાસે ગયા, બાવડું પકડી આવ્યા. ભાઈ આવ ગાંડી હો વૈશ્રામ ભાઈ, બાવડું પકડી આવ્યા. હે મારી તું ખરેખરી તને રમતા આવડે? હાલ હું ત્યાં ખુરશી નાખીને બેહું, એલા વગાડો, આનામાં વગાડો, એવું જ વગાડો અને રહીમ તમ તારે. એને 15 મિનિટ રમાડી, એને શાંતિ થઈ ગઈ. શાંતિ બાપુ એને પૈસા દીધા, હેઠી ઉતારી, પછી આવી જ નહીં લે, એને સંતોષ થઈ ગયો. સંતોનો આ ભાવ. અને ઘણા એને તેમ થાય કે આવડા બોલતા છે ને સમજાવતા જ નહીં આવડતું.
ઘણી ઘણી જગ્યાએ હું કહું છું કે ગયો તો ત્યાં એમ કે ભાણ સાહેબને આ ખબર નહોતી, એ અમને ખબર છે. ભાણ સાહેબ ત્યાં ભૂલી ગયા. આ ભાણ સાહેબના એ બાપુજી. એટલે આ ધર્મમાં એવું નથી. ધીરજ તો રાખો, અને ધીરજ વગર ધારણા ન બંધાય. જેના તન થીર એના જ મન થીર, પણ એ થીરતાથી બે હાથું નથી આપણું. લાભુ દાદા થયા, એને એમ કીધું કે આ નામ મળ્યું હોય ને દીકરાઓ, તો હું તમને ચેલેન્જ સાથે કહું છું કે બોમ્બેની ચોપાટી ઉપર તમે બેઠા હો અને અનેક વાજિંત્રનો કોલાહલ હાલતો હોય, પણ જો નામમાં તમારી સુરતા લાગી જાય, તમને કોઈ કોલાહલ ન નડે. તો ગમે એ બોલતા હોય તો આપણને નડે જ કેમ? આ કોઈ સામાન્ય બાબત નથી. મેં તમને પહેલા જ કીધું કે જાયજમની વાત કરી એટલે રામદેવપીરની વાત કરું. હું વાત કરું છું ઐતિહાસિક છે, પણ ઇતિહાસ વિના આમાં મનનો ધડો બંધાય એમ. કારણ કે આ દ્રષ્ટાંતિક બધી વાતો છે, એ જેના મનના ધડા બંધાણા એના ઇતિહાસ કે તમારા આમાં રજૂ કરીને થઈ જ આપણા મનનો ધડો બંધાય. ન કરી એમને ખાલી આ ગમે એવડું જ્ઞાન હોય તો ધડો કોઈનો બંધાણો નથી, આપણો ન બંધાય. સંતો તો એમ કે છે એને પેલા 6 મહિના વરદી સુધી સત્સંગ કરાવો. તો આવડે એમ કે અર્જુનને ક્યાં સત્સંગ કરાવ્યો હતો? કુરુક્ષેત્રના મેદાનમાં. પણ કાકા એ પેલા 9 ચોપડી ભણીને આવ્યો હતો. જેમ આ આપણે 9 ભણ્યા હોય ને પછી આપણી બદલી રાજસ્થાનમાં થાય ને તો ત્યાં 10માં તમે દાખલ થઈ ગયો, પણ અહીંયા એકેય ભણ્યા ન હોય તો. એમ દરેક સંતો દરેક સંપ્રદાયની માલિકો ત્યાં દાદા રામદેવજી હોય ને તો એની પાસે આ જ નામ હતું, એના નેજા ફરકે. લીલોડો ઘોડો એટલે કારા ઘોડાનો વંશ છે, ધોરા ઘોડાનો વંશ છે, કાબરા ઘોડાનો વંશ છે. તો હું રામદેવપીરના લીલા ઘોડાનો વંશ ન હોય? એમાં કંઈક આપણો સમજવામાં ફેર થાય છે કે આ પવનરૂપી ઘોડા ઉપર મનની અસવારી છે. પવનનો રંગ લીલો છે, અને 1 સેકન્ડમાં 3 દિવસ ને 3 ઘડીના એના ઇતિહાસમાં લગ્ન લખાણા, અને એને બેનને તેડવા 7 દી આવતા ને 7 દી જાતા થાય. ત્યાં આપણે 7 દી આવતા ને 7 દી જાતા છે. એ નોખું સમજવાનું છે. પણ આપણે ઓલો લુગડાનો ઘોડો પકડી રાખી તો એમ નથી, એમ નથી. કાંઈક એની ઇતિહાસની માલિકોને સંજ્ઞા પડી છે, અને એ સંજ્ઞાથી જ આપણો મનનો ધડો બંધાય. એમને ધડો બંધાય એમ નથી. નકરો દૂધપાક તમે ન ખાઈ શકો. ભેગું આ વિશ્રામભાઈએ લાડવા ભેગા ભજીયા હતા, ફેફર તરેલી હતી, રોટલી હતી, સંભારો હતો, ડુંગળીનું કાસું ખાર્યું હતું, ને ખાવાનું હતું તો મેન તો એમાં લાડવા જતા લ્યો. 3 દી નો ટકી હગો. એમાં સત્સંગમાં એમ છે તમે આ ઉભરો આવી ગયો છે. સત્સંગની પેલા રીતિભાતી આપણામાં આવી જોઈએ. આપણામાં વિનય કેવડો હોવો જોઈએ, આપણામાં વિવેક કેવો હોવો જોઈએ. આપણે ગુરુના બાળક છીએ તો આવા સંતોના આશ્રમમાં ગયા હોય તો ત્યાં કેવી રીતે રહેવું જોઈએ, ત્યાં મારી હું ફરજ આવે છે, આવો સેવાનો ભાવ ન થાય ને તો નામનું કાંઈ ન આવે. કોઈ પણ સંતનો આશ્રમ હોય ત્યાં તમે જાઓ એટલે મારા ગુરુનો આશ્રમ છે, મારો આશ્રમ છે. કારણ કે તમને દેહથી મિટાવીને તો એની માલિકો નારાયણ રહ્યો છઠ્ઠો એ સમજાવ્યો છે, તો તમને પછી ત્યાં નોખો ગુરુ કેમ દેખાય? હું તો એમ કહું છું કે ગુરુના બાળકની દ્રષ્ટિ એવી હોય છે, લોમ વિલોમ આમાં ન થવું જોઈએ. કદાચ આપણી શેરીમાં 100 માણા ભેગા થયા, 200 માણા ભેગા થયા, અને ત્યાં કોઈ સ્વામી પ્રવચન કરવા આવ્યા, તો આપણે ત્યાં આંકવી છે. આપણા ગુરુને આપણે જુક્તિમાં સમજાવ્યું છે, એ ધ્યાનમાં રાખીને એની વાણીને તમે સાંભળો તો એ લુગડા અને શરીર તો બધું બાદ કરી નાખો, ટીલા ટપકા બધું ત્યાં સુરતા રાખો ને. વાણી ક્યાંથી આવે એમ છે કે આ ધર્મનો છે, એ ત્યાં કામ સુરતા રાખો. ત્યાં આપણે અટવાણા છે, અટવાણા છે. અને સંતો છે ને એ બધી જગ્યાએ બેઠા છો. આ જસમરથ પુરુષો રહ્યા ને એને અનાદર કોઈનો નથી કર્યો.
અને અનાદર કરવાનું આવતું જ નથી. આદર કરવો જોઈએ. ગુરુના બાળક બન્યા પછી આપણે આદર કરવો જોઈએ. જો તમારી શેરીની માલિકોને ત્રણ અન્ય ધર્મવાળા રે એ તમારી ઘીરે આવે એનો કાયમ આદર કરો તો તમારા સંત મેળાવડામાં ચોથી વાર એને આમંત્રણ દેહો એટલે આવી છે. શેનાથી? તમે એનો આદર કર્યો છે એટલે આ આવી છે. આમાં મન ને સુરતા છે એ તો બધું સ્વીકારે છે, સત્ય જ સ્વીકાર છે. કીધેલું જ્ઞાન કે દીધેલું જ્ઞાન આલે એમ નથી, પણ રીતિ પાડશો ને એટલે તમારી અંદરથી તમને સમજ આવશે. સવારે અમે એને કીધું છે કે આમાં કોણ બોલે ને કોણે કરી વાતું, આ પોતે ગુણ પોતાના ગાતું. એ ભાઈ આ બધી ભાડેલી છે વાતું એટલી કે કીધા વિના નથી લેવાતું. આ ઘાયલ મન ફરે છે કાયમ ગાતું, આમાં કોણ બોલે ને કોણે કરી છે વાતું. આ બધું એકનું એક છે, આમાં બોલે છે જ આમાં સાંભળે છે. પણ કોને નક્કી થાય કે આપણા સદગુરુ આપણને મળ્યા હોય, આ રીતિ ભાતીથી સમજાવ્યા હોય, ખેડ કરી હોય. એટલે આ આંબાની આપણે વાત કરતા હતા એમાં એમ આવે કે પહેલાં તમે એમાં ધ્યાન કરો. સાધક સમજવા આવ્યો હોય ને તો જોવો, તમે ધ્યાન કરીને પહેલાં આ ધરા ખેડાવો, આમાંથી કાળના ગુંડા કાઢો અને પછી અકળ ઘીરેથી આ બીજક મગાવી અને આમાં વિગત કરીને વવરાવો તો આ આંબો અમરશે. આ જેટલાએ વિગત કરીને વાવ્યું ને આ આંબો એનાથી અમરશે. એણે આવી રાયડું નથી નાખ્યું. એટલું બધું ગહન જ્ઞાન નથી કીધું, પણ એના શુદ્ધ હૃદયનો ભાવ હતો ને એ શુદ્ધ હૃદયના ભાવથી પરિવર્તન થઈ જાય સમાના માણસની માલિકો. શુદ્ધ હૃદયનો ભાવ સંતોનો સાસો હોય, સત્ય એનું જીવન હોય તો ત્યાં તમારી મોઢાની જાળી ન ખુલે. અને સત્ય વસ્તુના શબ્દ જ્યાં કોઈ હોય તો હું તમને ખાતરીપૂર્વક કહું છું કે તમારી મનની વિટમણા હોય, એ મનની વિટમણાના તમે 5 પ્રશ્ન તમારામાં લઈ અને કોઈ સમૃદ્ધ પુરુષની સભા હોય એમાં તમે એક સીતે બેસી જઈજો, એને પૂછતા નહીં તમે પ્રશ્ન નક્કી કર્યા છે એનો જવાબ તેથી ન આવે તો આ ગુરુ ભક્તિ નકામી છે. આ નામની ભક્તિ આવી રીતે છે કે નામ જેને આ તદાકાર થયું છે, જે એને આધીન બન્યા છે. કોઈ સાધકની મૂંઝવણ હોય કે મને આમાં આટી રહે છે, એ ઘીરેથી પ્રશ્ન લઈને આ આસન ઉપર બે અને એ સત્સંગ સભામાં એક આસને એક સીતે બેઠો રહીએ અને એના પ્રશ્નના જવાબ આવે આવે ને આવે. એવા જો અમે ઓલા ભાઈ બેઠા એની ખાતરી કરેલી જોરિયા, હું નામ તો ભૂલી ગયો આપણે જાલીડાવાળા, જો બેઠા ભાણજીભાઈ, હા ભાણજી કાકા, મને યાદ ન આવ્યું ભાણજીભાઈ. આ પૂછવાની દેવાની લેવાની કોઈ વાતું નથી. એવી અગમની કિંમત સોપડામાં લખેલી છે બધાને આવડી જાય. ઘણા આવે કે અવલવાણીનો ઉલ્લેખ કરો, આવડે જ તમને તે એના તમને શું થાય. ઘણા એવા પ્રશ્ન આવે કે રામાયણની વાત કરો છો, સીતાજીની માસીનું નામ શું હતું? હવે સીતાજીની માસીનું નામ તમને મળી જાય તો તમને હું વાણ થાય એમ છે કઈ? અને એની માસીનું નામ જાણીને તમારે છે હું મારું કહેવાનું. હું તો એમ કહું છું આમાં અમર પુરુષો બેઠા એની છત્ર સાયામાં છે એટલે એના ગુણગાન ગાવા જોઈ. પણ હું તમને એમ કહું છું વર્તમાનમાં તમે જેને ધણી ધાર્યો છે, જેને સદગુરુ કર્યો છે ને, એમાં એના નામમાં વિશ્વાસ રાખો. આ તો વિશ્વાસ નથી બંધાણો એટલે બધે ઠેલિયું લઈને રિક્ષાઓ બંધીને આપણે હળિયા હળીને ડોટા ડોઈ થયા છે. ઓલો બાપુ હારો હોય છે, ઓલો બાપુ હારો હોય છે, ઓલો બાપુ હારો. કાંઈ આ વાણીનો જે અમે વાક્યા કરીને એ કાંઈ એમાં નથી. તમારી ધારણા બંધાઈ જવી છે, ધારણા બંધાઈ. જીવણ બાબાએ કીધું કે આધીનતા કેસે આવે, આધીનતા કેસે આવે. હે હરી, તારામાં આધીનતા કેસે આવે કે આધીનતા જો તારા અટાણે તારામાં આધીનતા ગુરુમાં આધીન બની જાય ને તો અટાણે તારી ઘીરે હરી આવે. આ જીવણ બાબા ખોટું બોલ્યા છે. આ તો કે નિગમ નામનો ચોખવટ કરો, નિરાજ નામની ચોખવટ કરો. પણ એ તો બાપુ નિરાજ બાપુનો છે. એને ગાયું છે કે અનુભવ એવો રે, કેવો આપણે વાતો કરી એવો નહીં. અનુભવ એવો રે, અંતર જેને ઉદય થયો, કૃત્ય એના ટેડા એણે એનો એક હાથમાં લયો. એનું કહેવાનો ભાવાર્થ હું શબ્દકો શું કે છે કે જે અનુભવ એને એના ગુરુ પાસેથી અમીન મહારાજ પાસે મળ્યો એમાં એ સાંગો પાંગ ઉતર્યા અને એને જોઈ લીધી. પછી એણે વાતો કરીને આપણે ફરબારી સાંભળીને કરીએ. ફેર આટલો છે.
ફેર આટલો છે. એટલે ભલે આપણે ગુરુ બની ગયા હોય, પણ આપણા ગુરુ જ્યાં સુધી અહીં બેઠા હોય ને તો આપણે એના બાળક છે એ બાળક ભાવે ભક્તિ કરવી પડે એમ છે. નાના બનીને ભક્તિ કરવી પડે એમ છે. હરભુજીભાઈએ માંગણી કરી બીજો પ્રશ્ન પૂછ્યો તો એણે કીધું કે એ ધર્મ શેષે જીવ્યો, જેની માથે આ ધરા હું દો ભાર. કારણ કે આમાં બધું બાદ કરતા જે શેષ વધે આ એની શક્તિ છે, એનાથી જ આ દેહ હાલે છે. એને કહેવાય સહજ સુનકી માઈ પરમહંસ કા વાસા. આ હંસો સોહમ સોહમ હંસો આમાં થાય છે ને, ઈ સહજ સુનકી માઈ પરમહંસ કા વાસા. એ નિર્ગુણ નિરાધાર એના કબૂ નહીં નો નાસા. ઈ કરમ ભરમ કો તું છોડ દે કર ઈ સદગુરુ કી સેવ. શાન સમજી લે ઈ સદગુરુ કે રીતો ઓર નથી કોઈ દૂજો દેવ નથી, દેવ નથી. આટલું બધું આપણને નામ સમજાઈ ગયું તો મંદિર બાંધીનું કામ આપણે બેઠા લ્યો કયો. બાપા જગતને જાળવી રાખવા હાટું ખાલી વાતું થાય, બધું કરવું પડે તો જ ઓલા આવે. કારણ કે જે નથી સમજાય એને તમે ભાવતું દેહો, એને પ્રેમ દેહો ને તો આ સભામાં આવી છે ને. સભામાં આવ્યા પછી માં જેમ છોકરાને ગોળ ગરુહલી પાય તો ગોળ મીઠી શાકી શાકીને મેં ગોળ નાખીને પાય ને એમ આ જ્ઞાન કથવાનું ડારા દેવાનું જ્ઞાન મારા બાપા નથી નથી. અને વસનનો વિશ્વાસ કેવો હોવો જોઈએ કે માતંગ ઋષિએ સબરીને અમે બે હારીને કીધું કે દીકરી આ બધાય નીકળી જાય તો ભલે. માતંગ ઋષિનો આખો આશ્રમ ખાલી થઈ ગયો, કારણ કે સબરીને એકને આશ્રમમાં પ્રવેશ દીધો ને, માતંગ ઋષિનો આશ્રમ ખાલી થઈ ગયો. સબરીબાઈ ને રોવા મીંડ્યા, અને રોવા મીંડ્યા તે માતંગ ગુરુને સબરીબાઈ એમ કહે કે એ બાપ, એક આ ભીલની છોડીના ખોરિયા અહીં સેવા કરતી હતી મારા હાટુથી ત્યાંને એમ કહી દીધું. એટલે તેદી માતંગ ઋષિએ સમજાયું તેદુનું આ દ્રષ્ટાંત છે. સબરીબાઈને પાસે બેહારીને માતંગ ઋષિ એમના ગુરુ એમ કહે છે કે દીકરી અહીં ગૌશાળા છે જોઈ લેજો કે ગાયનું આવ છે ને એ દૂધનો ગુનો કહેવાય. એની અંદર અમૃત છે, ઘી. પણ એ આવ ની આગળ પાછળ ને તમે બધે જોવો ને તો ઈતડા ને ગીંગોડા સોટ્યા હોય કે ન હોય? સાફ ન કરી વચરામભાઈ હોય ને ઢોર ને. તે માતંગ ઋષિ સબરીબાઈને આ દ્રષ્ટાંત દે છે કે દૂધના ગુનામાં રહેવા છતાં દૂધનું એક ટીપું નથી પીતા દીકરી, લોહી પીએ છે, આને પોતું મારી દેવામાં કાંઈ વાંધો. દૂધની પીનારી તો મારી દીકરી તું એક જ છો. 8 વર્ષે માતંગ ઋષિ બીમાર પીડ્યા તો સબરીબાઈને એમ થયું કોઈ આભળવાય નહીં આવશે, આને મારે બારવા કેમ જાવું. બાપુ આ ગુરુ ભક્તિ કહેવાય. હવે ટીબી ખાનામાં ગુરુ હોય ને દાખલ કરવો પડે ઈ નહીં, આ ભક્તિ કહેવાય. અને એણે એમ કીધું કે દીકરી અફસોસ કરીમાં હું આમાં મારે જવાને 4 દીની વાર છે, તું થોડાક લાકડા ભેગા કરી રાખ અને સોથે દી મારો સમય પૂરો થાય ને એટલે આપણે બાપ દીકરી બે શમશાને આયલા જાવું અને પછી બે ખડકી અને હરકી ખડકાઈ જાય ને એટલે હું માથે હુઈ જાય અને હુઈ જાય ને દમકસી કરી જાઉં ને એટલે દીકરી અગ્નિ મૂકી દેજે, જા કોઈની જરૂર નથી. બાપુ આ ભક્તિ છે. અને આવી વાતો કરીને એટલે કાંઈ થાય એમ નથી, એટલે કે એવું હોય જ નહીં, આમાં એવું હોય જ નહીં. એટલે આ ઇતિહાસ બોલે. અને એટલું સહેલા શ્વાસે એક ડસકું વાકું હતું ને સબરીબાઈની માથે ગુરુ કૃપા થઈ અને એની દ્રષ્ટિ પડી. ત્યાં એણે કીધું કે દીકરી આ મેં વસન બતાવ્યું ને એમાં રહીજે, આ દુનિયા તો ભગવાનને ગોતવા જાય છે, તને ભગવાન ગોતતો ગોતતો ન આવે મને યાદ કરજે. આ ગુરુ વસન કહેવાય કે ન કહેવાય? આ ગુરુ વસન કહેવાય કે ન કહેવાય બાપુ? આ વસનના જે આવી રીતે વિશ્વાસી બન્યા ને બાપા એના કામની વાતો છે. આ તો જેમ આપણે કથા કાંઈક બેહારીને પછી કાથરેટું ભલી ભરીને ઉડાડી આમ નાખીને થોડીક આમ નાખીને એમ બાપા ઉડાડે ભેગું નથી થયા. ધારણા તો એવી સાધકની એવી જોઈએ. હે ગુરુની જેટલી શિષ્યની જેટલી જિજ્ઞાસા છે ગુરુ ગોતવાની ને એટલી ગુરુની એની એ જિજ્ઞાસા હોવી જોઈએ. તમે બાયું 12 રૂપિયાના કિલો રીંગણા લેવા જાવ તો 4 રેકડીમાં તપાસ કરીને લ્યો છો, અને ગુરુ કરવા છે તો કાંઈ નહીં, કાંઈ નહીં બેનું.
તમે અટાણે કેરી લેવા જાઓ 100 કિલો બાપુ, તો હાથ દુકાને પૂછીને, હાથ રેકડીમાં પૂછીને 100 કિલો છે, જેની 100 રૂપિયા જ કિંમત છે. અને આને તો આખું જગત હરોળમાં મૂકી દો, તમારી ધન સંપત્તિ હરોળમાં મૂકી દો, તો આ નામ પાઈ નાનું નાનું છે. એ નામની પ્રાપ્તિ કરવી છે તો આપણી કાંઈ તૈયારીઓ નહીં હોવી જોઈએ, કાંઈ તૈયારીઓ નહીં હોવી જોઈએ. તો વળી પાછો આને પ્રશ્ન આવ્યો, બે જ કડી રહીશ, કોઈ ઉતાવળા થતા ને ભારા ઉભારા થતા હોય, સાનમું ના બેહી ગયું. મને વશરામભાઈએ કીધું છે કે 3 કલાક બોલવું હોય તો બોલજો. ત્રીજી વાર એને પૂછ્યું કે તો આપણે આ બધું હવન હોમ ને આ ખવડાવવું પીવડાવવું દાન ને દક્ષિણા કરીએ છીએ. તે દાદા રામદેવજી બોલ્યા છે આ કોઈનો લખેલો નથી કલમો, તમે નક્કી કરી લેજો, વસુભાઈનો ઉપજાવેલો નથી. તે દાદા રામદેવજી અરભુજીભાઈને એમ કહે છે કે ભાઈ તું ખંડણીયા રાજા છો. આમાંય રાજા ઘણા હોય, પછી ખંડણીયા રાજા હોય, ઘણા 5 ગામ મળ્યા હોય ને ઘણા 10 ગામ, એવું રાજા છે. એમાં આપણને ન ખબર હોય પણ મીઠું બાપુને ખબર હોય આ ઇતિહાસથી. એટલે હરભુજીભાઈને દાદા રામદેવજી એમ કહે છે કે ખંડણીયા તારા જેવા રાજા, 100 રાજા ભેગા થાય ને એનું બધું રાજનું ધન લઈ, એને કીધું કે 1,52 બાષ્ટી અને 1 કરોડ 50 આ બધું ધન લઈ અને તમે ગંગાજીએ જાઓ અને મોટો યજ્ઞ કરો તોય ન આવે આ ધર્મની જાર. આ નામ એનાથી સમજાય નહીં. એ કર્મ છે. કર્મ તમને મળે, સારું કર્યું તો સારું ભોગવવાનું, ખરાબ કર્યું તો ખરાબ ભોગવવાનું. આટલું ધન કરશી ત્યાં જાઓ તો આ નામ મળે નહીં. એ તમારું કર્મ છે. કર્મ અને ધર્મની જુદી વાત છે. 1,52 બાષ્ટી 1 કરોડ 50 એનો ગંગાજીએ જઈને મોટો યજ્ઞ કરો તોય ભાઈ નો આવે ધર્મની જાર. હાસુ બોલો વસન વિચારો અવતાર કહે પીર રામદેવ. 5મી કડીમાં કહે છે કે હે અરભુજીભાઈ તું રાજા છો અને તારામાં ભાવ થાય તો 1,00,000 કુંજર કનક ભર્યા, ગૌ કરોડ 50 એના વ્રતિ પાટે દાન દ્યો તોય નો આવે આ ધર્મની જાર. હું એનો ભાવ અર્થ 1,00,000 કુંજર ના માથી થાય, એના શિંગડા છે એ ઓલા દાંત રહ્યા ચાંદીથી મઢાવો અને હોનાની ખરી અને સોનાના શિંગે તમે ગાયુંના દાન દ્યો તો આ ધર્મ સમજાય એવો નથી. આ ધર્મ આવડો છે. અને પછી છેલ્લે કીધું ભણે રામો લખે નામો સુણો સંતની જાર, આવી અમર વસ્તુ હાથ આવી તો તમે કાં ભૂલો સંસાર. સાસુ બોલો વસન વિચારો. એ ભાઈ માંગણી કરી નહીં, વાત વિરસી ગઈ. ન્યા ગયા તો હડતાલ હતી અને પછી એ અફસોસ કરીને રોતો હતો અને એ એની વાત હતી. હવે આટલી વાત સમજાવવા છતાંય, ભેગા રહેવા છતાંય એને આ માંગણી કરી નથી, એને નામ ન સમજાણું અને આ ફગવા ઉડાડે એમ ઉડી. દિનેશભાઈ તમે આવી જ જાઓ. ઘણા ડારા દે તારે હવે મન છે, હવે મન અહીંથી ગયો ને ભેગું ફેરા ફરી ગયું. અમારે એક હોન બહુ તાવ આવી જાય તો તમે એક વાડીમાં લગ્ન કર્યા, તમે જો એના બાપુજીની આમાં માને આ શાહ આવ્યો છે જરી કહી દઉં. એટલે એ વળી 3-4 ભુવાન બોલાવ્યો, ભુવાન બોલાવીને દાણા જોરાઈને કે ભાઈ આમાં વાંધો કાંઈ નથી, વાડીમાં કાંઈક એવું થાય છે. 2-3 બાયુને આવું થયું. હવે નાની સાંઈ ભાઈ છે કે મારા મોટા દીકરાના લગ્નથી એની જ વાત કરી. મેં કે આ ઘો કરી જાય ને કાયમ કાઢવી મુશ્કેલ થઈ જાય. હવે મેં કે પણ એવું બધું મને કે બીજું બધું તો નીકળી જાય, કોકનું કરેલું નીકળી જાય, પણ કે આ ભેગું ફેરા ફરી ગયું ન્યા મેં ઈજત દઈને ન નીકળે. અરે મેં કીધું આવી ઘો ઘાયલમાં. પછી બેઠો ગુરુ મહારાજ યાદ કરીને વિચાર કર્યો ને તે એક વાત યાદ આવી ગઈ. એનો કાકો ભૂવો, એનો કુટુંબનો ભૂવો બધે બેન બોલાવ્યો મારી ઘીરે. અમારા ઘરના ને જ્યાં બેઠા તમે પૂછજો હું ખોટું બોલતો હોય તે કાવડિયા મારે. મેં કે એક ઉપર આવતા ને કમાડ કઈ બંધ હો વિશ્રામભાઈ. બનેલી ઘટના 3 જણા સાક્ષી છે, હજી છે. 2 મેં કીધા અહીં. મેં કે કોકના દાણા જોવો ખિસ્સામાં લઈ આવીને અને આ કોકની પથારી ફરી જાય. તારા મારા ભૂવો શોખ નહીં, બુદ્ધિ શેક નથી. હા હું તું કાલની આ બધી વાતો કહીશું. એટલે મને કે કાં અમે માતાજીના ભૂવા છે. મેં કહ્યું ભલે રહ્યો, પણ તને ખબર છે કે મારા દીકરાના લગ્ન થાય અને ત્યાં થાપના થાય એટલે એનું ગોતર ફરી જાય, પછી તમારી દેવી આમાં નો કાયમ આવે, અમારી કાયમ આવે. તમે હું આલી દીકરા આને નો નડે, આ ગોતર ફરી ગયું. મેં કીધું આ હવે એના ગોતરની નથી, તેને હથિયાર બધા હેઠા મેળવી દીધા કે ન થાય કાંઈ.
મેં કહ્યું આને દવાખાને લઈ જા, તાવ આવ્યો જ, બીજું કાંઈ છે નહીં. આમાં ઘણા આમનામ કરી ગયા. નામ મારા હજી ઘણા ધૂણવા જાય છે. એક ઠેકાણે મેં આવો સત્સંગ કર્યો, મને ગંગદાસભાઈ આમ થો અમારે, મને કે રેવા દે, પણ આ બાપો તો ગુરુ છે. મને કે ગુરુ નથી, ભૂવો હોતે ને છે. હવે આ ડબલ રોલમાં હાલતા છે, આમાં થઈ જતું છે. ગંગદાસભાઈ મને ઠો અમારે, મને આરું કાંઈ સમજાય નહીં. અને મેં આ ભૂવાની કાઢી અને એ બાપો એક ગુરુ અને એને જ પ્રોગ્રામ કરવા ગયા. આર્યા સોગન ખાઈને વાત કરું છું. આર્યા ગંગદાસભાઈ એ બાપાએ મારી પડખે બેઠા, મને બે તક્યા ને એ ગુરુ અને ગોંડલમાં જેનો આશ્રમ. અને મેં તો આ ભૂવા ફારાની વાત મારી ગંગદાસભાઈ વગર મારું આ શું કરે, બંધ કરવાનું કહેતા છે. પછી મેં જરે એક દિન હમું જોયું ને કાંઈક વારો આવે તો કહું છું ને આમ સાલું સચિંગ, મને કે રહેવા દો એ બાપુ ભૂવો. મેં ભૂવો છે ગુરુ છે, હવે એ તમે નક્કી કરી લેજો. હવે આમાં ડબલ રોલમાં હાલતા હોય એનું મારા બાપ કામ નથી. ભક્તિ ભાવ પ્રેમ નહીં કરો અને કાંઈ નો આમાં હાર્યું છે ને તો સેવાનો ભાવ બાપા ઉત્તમ રાખો. ગમે એના આશ્રમમાં જાઓ, ગમે એ સંપ્રદાય હોય, તો મારી સેવા કરવાની મને ગુરુ મળ્યા છે તો મારે સેવા કરી લેવી જોઈએ. વૈશ્રામભાઈનો હક નહીં, પણ આ ગોવિંદરામના નેજા હેઠે આવી ગયા અને તમે મોહન બાપાના શિષ્ય હોય તો ભલે, ઉકા બાપાના શિષ્ય હોય તો ભલે, ગાંડુરામના શિષ્ય હોય તો, મસ્ત મોહનરામના શિષ્ય હો તો ભલે, દેવારામના શિષ્ય હો તો ભલે, અને રણછોડરામ બાપુના શિષ્ય હો તો ભલે, પણ તમારે એ ભાવ હોવો જો મહારાજ ગુરુનો આશ્રમ છે. આ તાયણો વેલો ન્યા જ જાય. તમે આ વેલાને ખેંચો ને અને ન્યા જ આવીને બોરીએ એ એવા ભક્તે એવા સંતે આંકણે અને જો સીપીઓ ખોડ્યો અને આ શેતન સબૂતરો બાંધી દીધો. ઓલા સબૂતરો તો બાંધે, પણ તમે જોવો કોઈ ચોટીલાથી, કોઈ આમથી, કોઈ ભાવનગરથી, કોઈ આગળ વાત કરી ઓલા ભાઈનું ભૂલી ગયો, કેટલેથી આવ્યા, આ જુદી જુદી દિશાથી આવ્યા, બધાના જુદા જુદા રંગરૂપ દર્શાય, પણ આવી ગયા સબૂતરે એક છાયામાં મટી ગયા રંગી. કારણ કે ગુરુના બાળક એ સબૂતરા નીચે આવી ગયા, બધા ગુરુના બાળક. કોઈ હરિજન નહીં, કોઈ વાણિયા નહીં, કોઈ કુંભાર નહીં, કોઈ પટેલ નહીં, આ એક છાયામાં આવી ગયા. અને આ સાણી નાખે છે કાયમ માટે આ જ્ઞાનની. તો એ આપણે પ્રેમથી જો સણી અને આપણું જીવન બનાવી, જ્યાં સુધી જીવનનો બનાવી ત્યાં લગ્નમાં પેર પડે એમ નથી. બાપા આ સતનામ રૂપી જાયજમું છે. આ તમે રામદેવ પીરનો દાખલો તો આણે દીધો એટલે રામદેવ પીરનું આવી ગયું, પણ હું એમ કહું છું કે આ ગોવિંદ રામની પાથરેલી છે. હો હે ગોવિંદરામની આ જાયજમ, તમે આમ ઝાલીડા જાવ તો એમની હાલે, અહીં કણે નિર્ભય આશ્રમ જાવ તો એની જ જાયજમ, અને ગમે ત્યાં જાવ તો એની જ જાયજમ. આ મોરબીમાં નેજો રોપ્યો હોય આત્મારામે, તો જાયજમ તો બાપુ ગોવિંદરામની કે બીજા કોઈની? હે જે બેઠા છે એ ગોવિંદરામની જાયજમ મને બાપુ. હજી આ બધા સંતોના કદાચ દેહ કરીને ન હોય અને એની પાછળ સંતો સાજા, તો એની જાયજમ વધતી જાય. આ સેલન સાથેની મહાપુરુષી એ આ સતનામ રૂપી જાયજમ છે. આવી બાપા ભાવથી ભક્તિ કરે. આમાં ઘણાને ભારા ઉભારા થતા છે. જાજો સમય લેવાઈ ગયો. કોઈ પણ સંતોને બોલવું હોય તો છૂટશે. હવે મારા વક્તવ્યને અહીં વિરામ કરું છું. મેં આમાં જરીએ નામની વાત કરી નથી, પહેલાં કીધું. આમાં એ પ્રશ્ન જ ન આવવો જોઈએ કે આપણે નીચેથી વાત કરવી છે. આપણે જીવન કેવું બનાવવું જોઈએ, સંતો કેમ જીવન જીવ્યા છે, ઓલો ઉલ્લેખ આમાં કરવાનો આવતો જ. અને એ ઉલ્લેખની જેને જરૂર હોય ને એ સામે આવી જાય, હું તમ તાર કરવા માટે તૈયાર છું ગમે ત્યારે. એટલે પણ હું એમ નથી કહેતો, અને છતાંય હું એને નમન કરીને બધાને એમ કહું છું કે હું કાંઈ સૌ નહીં, હું તમારા શરણનો બાળક સૌ. એટલે કાયમને માટે પ્રેમ ભાવ રાખજો અને કાયમ કૃપા વરસાવજો તમારા બાળક ઉપર. એવા ભાવથી કાયમ ભજનમાં જો તમારો સાથ હશે, તમારી કૃપા હશે, તો જ અમે આમાં આગળ વધશું. અમે તો તમારા શરણની રજ છે અને તમારા બાળક છે, એટલે કાયમ રેમ દ્રષ્ટિ રાખજો. અને અમારાથી કાંઈ બોલાઈ ગયું હોય તો માફ કરજો. બોલો સદગુરુદેવની જય, ગોવિંદરામ મહારાજની જય, દેવારામ મહારાજની જય, રણછોડરામ મહારાજની જય, વર્તમાનના બધાય સંતોની જય. ધન્યવાદ, આભાર આસુભાઈ. હવે નિર્ભય આશ્રમથી કીર્તિરામ પધારેલા છે, તો કીર્તિરામ મહારાજને મારી વિનંતી સ્ટેજ ઉપર આવી અને એની વાણીનો લાભ આપે. કીર્તિરામ महाराज. अगर ये वीडियो आपको पसंद आया है तो लाइक करना और शेयर करना मत भूलें।
सब्सक्राइब करें आकार फिल्म्स के यूट्यूब चैनल और फेसबुक पेज को। ऐसे ही लेटेस्ट वीडियो पाने के लिए बेल आइकन पर क्लिक करना मत भूलें।